આપણે સવારમાં બધી બેહું જો હાઈકી છે અત્યારે ચારવા માટે ને બધી મન નથી ગાયું. ઓલા ભાઈ તો દૂધ ફૂલ પી લીધું એટલે હાલવા નડપ રહી નથી અત્યારે. હાથ ધાવી લીધી ગાયને. જો કરી દીધું પૂરું. હાલે તું આગળ હાલ હજો. અમારે એક ભાઈ બંધ રહી ગયો તો એ આવી ગયો. જો હા હા આર્યો આર્યો. આ ન હાલે એટલે તો ઓલી બધાના ઉપર ખાર કાઢે. આ એક જ રાધા આપણી આજે દેખાય નહીં એટલે બધીને મારવાની. અને બાકી ભેહું બધી આપણે હાંકી લીધી છે. જય માતા મિત્રો, કેમ છો બધા? મજામાં ને? આજે છે શ્રાવણ મહિના પહેલો સોમવાર, તો બધાને હાર્દિક શુભકામના. આપણી ખડેલી વ્યાણી પણ ગઈ છે રાતે. આજ સવાર 6 વાગે વ્યાણી છે. વિડીયો બનાવતા આપણે ભૂલી ગયા, ભેહું લઈને નીકળી ગયા અહીં. કેમ કે મોડું થઈ ગયું હતું વધારે, કેમ કે દોવામાં વાર લાગી ગઈ હતી એકને. હલો બધાને ધીરે ધીરે હાકી લે. ગરી ગરી પણ અહીંયા છે પાણી પીવા ગઈ છે. તો અત્યારે આપણે ભેહું લઈ નીકળી ગયા ઘરેથી, કેમ કે આજે 8:30 વાગી ગયા. ખડેલીને દોવામાં થોડીક વાર બહુ લાગતી હતી. અને શું દીધું છે એ તમને ખબર પડી ગયા હશે. કઠણી હતી પણ દૂધ લઈને આવ્યો છે, કાંઈ વાંધો નહીં. એક નથી પણ આપણે 4 આવ્યા. 6 ભેહું વ્યાણીમાં 4 પાડા આવ્યા. 2 જ પાડીઓ આવી છે. એટલે કે હવે બની છે તૈયારીમાં. પાડી લઈ આવે તો વધારે સારું. પાડા આટલા પાડાને કરવા શું ભાઈ? 6 વાગે વ્યાણી તો એ પણ પાડો જ લઈ આવ્યા. ખડેલી આપણી જાફરો પાડો છે. અને આપણે રતનનો પણ જો પગ જલાઈ ગયો છે થોડોક. આજ અમને કીધું હતું ને થોડાક દી પહેલાં, 4-5 વ્લોગ પહેલાં જ મેં વિડીયો પહેલાં કીધેલું છે કે વરસાદ થયો છે ને એટલે હવે ભેહુંના પગ જલાઈ જાય. ગાયોના જલાઈ ગયા. 2 પાડી તો ઘરે બાંધી એવા નાનકડી, કેમ કે એને પગ દુખે છે, હાલી ના હાકે. એટલે પછી આનો પણ જો ધીરે ધીરે ડચકા મારે છે. હજી વાંધો નથી. અમારા આ ખાડો ખાલી રહી ગયો પાણીનો, કેમ કે એટલો વરસાદ જ નથી થયો. તો બધીને હાંકી લીધી. હવે આ ખાડો ભરાય ને એટલે આ ખડ બધું બગડી જાય. આ બાજુ જો કે ખડ બહુ નથી થતું જોઈએ એવું, પણ આમાં સારું થઈ જાય છે. કેમ કે નદીનો કાપડો રહ્યો ને એટલે કાપમાં ખડ બહુ થાય ભેગું, બધો બિયારો ભેગો થઈ જાય. ગાયો બધી જો ઊભી રહી ગઈ, કેમ કે ડોન આગળ હાલશે તે પછી પાછળ હાલાશે. ડોન આગળ હાલવા દેશે નહીં નકર મારવા જાય. આપણી ચબડી છે, હમણાં આવશે. અહીંયા હાલ હાલ, કેમ કે એને કાંઈ હાન તો ખાંડ દઈએ ને થોડું થોડું બીજા આટીનું. ખબર પડી ગઈ. કાંઈ ખોડ દેવાનું જ, કેમ કે થેલી રાખી ભેગી એટલે ખાણ તો દેવાનું જ હોય. જમના મારીને ખાઈ જાય. આ પણ જો 4 દાંત કરી ગયું. જમના કાં જમનાને ખાર થઈ ગયો છે. આંકડે લઈએ ને પછી 4 દાંત કરી ગયા. એમ કહેતો બસ દેખાડવા ના દઈએ. ખાણ દેવું તો અહીં વળી જો દેખાડે તો દેખાડે. જો કાયદેસર હે ને 2 દાંત પાડી નાખ્યા. 2 દાંત થઈ ગઈ એટલે હવે 4 દાંતે થઈ. એટલે ફરી ગઈ હતી પણ રહી નથી, રિપીટ થઈ ગઈ. હવે વાંધો નહીં, બીજું હું પાછી ફરી જશે. પાડો આપણે ઘરનો છે. બાકી ભેહું બધી ચડી દીધી પટે એટલે સીધી હાલી નીકળે. રતનનો છે ને આ પગ દુખે છે પાછળનો. કાલે વધારે દુખતો પણ આજ વાંધો નથી, ઓછું દુખ્યો. ફેર પડી ગયો થોડો થોડો. તો અત્યારે છે ને આપણે બધી ભેહું ચક્કર મારી 1.5 કલાક પાણી બેસીને પાછી નીકળી આવી. હવે અહીંયા બધી ચરે છે આરામથી એની રીતે. ને ગાયો બધી આપણી આ બાજુ છે ને, પાડો અહીંયા છે. કોઈ હરતે માને એમ નથી વરતા, ભલે મેં ચરે. હવે ઘડીક આને અહીંયા ચરવા દઉં, પછી આગળ હાંકશું. ઘડીક તો રહેવા દે અહીંયા. ભૂખા છે ને એ ચરે, બાકી બધી ધરાઈ જાય. એ તો બેસી ગઈ પાડી.
અમે ધરાઈ આવ્યા સવારની ચડતી હતી. તો નાની ટોર બધી ચારીને ધરાણી છે, મોટી બધી ભાગ છે પાણી માટે. તો આપણે જે બધી ભેહું નાખી લીધી હવે પાણીમાં, કેમ કે 1:30 વાગી ગયો. હવે પાણી બેહવા દઉં ઘડીક વાર, પછી જવા દઉં ઘરે, કેમ કે હવે ધરાઈ રહી એટલે બેસી જાય પાણીમાં આરામથી. સાંજે પાછી ધરાઈ જાય ને એટલે પછી ઊભી ન થાય, અત્યારે વાંધો એ પડે. અત્યારે જો બધીને બેહવા દેવું પાણીમાં. ગાયો તો નીકળી ગયા આગળ, બેહું રહી છે ખાલી. તો આ છે આપણો ન્યૂ મેમ્બર પાડો, અને આ આપણો મુંજિયો. આ ન્યૂ મેમ્બર છે ને લાંબી થઈને હોઈ ગઈ છે, હજી આરામ કરે છે, કાંઈ છે નહીં એને. પાડો બેઠો છે આપણો અહીંયા, દોવાનો ટાઈમ થઈ ગયો છે. તો ખડેલી દોઈ લીધી છે ને આપણે જો 2 માં દીકરો ઊભા છે. તો અત્યારે છે ને બધી ભેહોને છોડી લીધી આપણે. આજે તો આપણે ઘર પાસે જ રાખી છે, ને બાકી તમને બાજરો દેખાડી દઈએ. આપણે વાડીમાં વાવ્યો છે, થઈ ગયા ને બાકી બાજરો ઘટે નહીં એમ. વાવ્યો નથી, આપણે દાંડર કાઢી છે ને, દાંડર ખાલી કરી દીધી એટલે કાલર ખડકવા માટે. એમાં બાજરો જે હતો ખર્યો હતો ને એ ઉગી ગયું બધું. ને બાકી આમાં વહેલા થઈ પડ્યા ને કંટ્રોલ આવી ગયો. કંટ્રોલ જ થવા માંડે ઢગલા મોઢે. અત્યારે કોઈ ઉતારો આવે તું ન હોય ને એટલે પછી પાકી જાય. આપણે ઘર પાસે જ છે ઢગલાને મોઢે. આવડા મોટા થઈ પડશે, વૈધા રાખશે. જોકે પાકે પડી ગયો છે હવે ધીરે ધીરે. પાકી જાય ને એટલે પછી જે આ ટાઈપનું થઈ જાય. એમાં લાલ બી નીકળે. આ કાચો પાકી ગયેલ છે, પાકતા જાય હવે. ભેહું બધી નીકળી ગઈ આગળ. આમાં મસ્ત વ્યૂ આવે છે, કેમ કે ઉપર હરિયાળી સારી દેખાય, નીચે હરિયાળી એટલે વાંધો ન આવે. બાકી વધારે તો ખડ તો નથી, પણ કુવાડીઓ વધારે છે આમાં બધામાં. એક રસ્તો બધી જ આરામથી રખડે. આપણે ખાલી રોડ સાઈડ જ હાલવાનું છે વધારે. તો અત્યારે આપણી બધી ભેહું છે નદીના કાંઠા પર રખડે છે. ગાયો 4 આપણી ઓલી બાજુ હોઈ ગઈ છે, 4-5. બાકી 2-3 અહીંયા રખડે છે, ભેહું રખડે. ને બધી ભેહું લઈ આવ્યા આપણે. અહીંયાની તેને લીધી તો ખતી ભેગી ઘરેથી, આવી નથી આવી કંઈ ખબર નથી. લગભગ નીકળી ગઈ છે ઘરે પાછી, કેમ કે પાડા આટું ભાગી જ ગઈ. અને ભેહું બીજી તો રખડે. ભાઈ જાફરી તો આપણી પાણી પડી ગઈ છે. એમ ગાયો પણ હમણાં આવતી રહે. ભાઈબંધને એક ઓળખી અહીંયા રાડું દે છે ને, એટલે ભાગ રાડું દે અવાજ આવે એટલે. ને સામે ફૂલીએ જઈએ આપણે દેખાડીએ ઓલી બાજુ પાણી ભરાણું કે નથી ભરાણું. આ બાજુ જો ખાલી ખાડો 1-2 ભરાણા, બાકી ખાલી પડી છે નદી. આ બાજુ બંધ છે ચરવાનું, ભેહું બધી પાછી ભાગી ગઈ. તો આપણે છે ને ભેહું જો નદીમાંથી ચડાવી, આ પટ્ટામાં રખડતી હતી એટલે આ વચમાં છેલ્લું આવી ગયું ને અહીંયા નદી ભેગી થઈ જાય. 2 ભેગા થઈ જાય નદીમાં અહીંયા પાણી, અને ભેહું બધી જે આપણે ચડી ગઈ માથે કાંઠા. હજી 4-5 જામણી રખડે છે. આ બાજુ આપણે નદી ભરાણી છે નહીં, ખાલી પડી. વરસાદ છે નહીં હાવ, 7-8 દિવસનો તો ગયો હાવ, આવવાનું નામ નથી લેતો. આ ભેંસને આપણે 10મા મહિને બેસી ગયો છે. આપણે હવે ખબર પડી, વિડીયો જોયા ત્યારે આને પૂરો થવા આવી ગયો. કેમ કે હમણાં 10 દિવસ 10-15 દિવસમાં આ પણ વ્યાઈ જશે. આપણી જે ભૂરી ત્યાં કાઢી છે, પણ નામ ભૂરી છે એનું. ચાંદરી તો આપણે જે આ બાજુ રખડે છે ખાવાની રીતે. બધી ભેહું પાછી વરી પડી છે આ બાજુ હવે પટામ પકડવા. અહીંયા એક ખૂટીઓ મરી ગયો છે, જોકે ગંધા બહુ છે. આપણે આ બાજુથી રોડે ભાગી જવાનું, કેમ કે ભેહું આ બાજુ જાય છે ને બધી વારી લેવાની. અડધીને વારી નાખશો ને એટલે બધી એને પાછા ઘર બાજુ ટર્ન મારી લે. એ બાજુ એને જવા એમ છે નહીં. ખૂટીઓ છે કાબરો ગીર, જે હમણાં તમને થોડાક દી પહેલાં વિડીયોને દેખાડેલો હતો. આ કાબરો બહુ સારો આવ્યો છે. જો ગોરી હિટમાં આવશે તો આપણે ફરવા લઈ જાવ વિચાર હતો. ખેતરમાં શર્ટમાં મરી ગયો છે. આમ શાંતિભાઈને બીજું ક્યાંય કંઈ ન કહેવાય. અને અત્યારે એમાં ખૂટિયા વધી પડ્યા છે. ઓછામાં ઓછા ખાલી અમારે પાટિયા પાસે જ 40-45 ખૂટિયા છે. બધા ભેગા કરી નાના વાસણ બધા દેખાડે છે ને તમને હું વિડીયોમાં લઈશ. તો તમે ખુદ કહેજો, કોમેન્ટ કરજો. ગીર છે દેશી છે, વધારે દેશી ને ગીર જ છે. ભેહું બધી રખડે આ બધી આ બાજુ. હવે આને બધીને પાછી વાર દઉં એટલે બધી સીધો ટર્ન મારવા નીકળી જાય. ઓલીને મારી લે પહેલાં. એમાં હશે પાછી ચાંદરી.
કેમ કે ઈરાન રોડને ઓલી બાઈ ટપી જાય છે ચરવા આટું થઈને. તો અત્યારે જો બધી ભેહું આપણે વાર નાખી, પાછો ટર્ન મારી દીધો, હવે ચરે છે. અને એક ભાઈની કમેન્ટ આવે છે વછરાજ ફાર્મ 12 નંબર કે ભાઈ ગાયો આટું મોયડા લઈ આવો. તો ભાઈ આપણે ગાયોની જરૂર છે જ નહીં મોયડાની વધારે, તો એમાં આપણે ખર્ચો કરવો નથી ગાયોનો, કેમ કે ગાયોને મોયડા છે અમે બધા નવા જ છે. એક મંગુનો તૂટી ગયો છે અને જમનાનો છે, પણ જમનાને આપણે મોયડાની જરૂર છે નહીં, ખાલી રાખ્યો છે. કેમ કે એની ખાલી પકડ બાંધી દઈ, ગરમ દોરી હોય ને તો પકડાઈ જાય, એટલા માટે મોયડો આપણે નથી લેતા, કેમ કે મોયડાની જરૂર નથી કાંઈ. મોયડાને રતનમાં તો આપણે મોયડાને ખાવ જરૂર જ હોય, કેમ કે વઢિયારી ગાય હોય ને એને મોયડા વગર રૂપ વધારે સારું લાગે. મોયડામાં એને રૂપ આખું વિખાઈ જાય છે, એટલે આપણે મોયડો નથી લેવો. અને વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ. તો અત્યારે છે ને દી આથમી ગયો છે, ઘર પાસે છે ભેંસો ચારે છે ને, એટલે ધરાણા છે ને બધા ચરે છે. રાધા ગોરી આ બાજુ નીકળી ગઈ, બીજી ભેહું આ બાજુ છે, આપણે બેહવાનું હોય. જમનાને જો બધી અત્યારે ચરે. ને ભેહું શું છે કે ઘર પાસે છે ને એટલે આરામ ચૈરા રાખે. ઓલી બાજુ હોય ને તો આપણે ઘરે લઈ આવીને અત્યારે એલી પહોંચાડી દેવી પડે ઘરે, 7:30 વાગ્યા પહેલાં જ ઘરે પહોંચાડવી પડે. એટલે શું છે ભાગ દોડ કરે ને નીકળી જાય, કંઈ નક્કી ન હોય. એટલે અત્યારે આપણે બેઠા છીએ આરામથી, ભેહું બધી ચરે છે આરામથી બધી. જો તમે આ મેન છે ને એટલે પાછી વાયરી છે, હવે જવા દેવાનું ઘરે. બીક હતી એ તો આપણે વેચાઈ ગયો નાગરાજ, નાગરાજની બીક બહુ રહેતી, કેમ કે ભાગી જ જતો ગમે ત્યાં ખેતરમાં નીકળી જતો. અને ખડેલીની બીક તો રહેતી નથી, ખડેલી તો નીકળતી નથી, નક્કી ન કહેવાય. અત્યારે જો બધી ભેહું ગાયું ભેહું રખડી, હવે જવા દેવાનું ઘરે. આ બાજુ આપણા રાજ્ય રતન રખડે છે. વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરી નાખજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.